નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભામાં બહુમતી સાથે મંજૂર થતું વન નેશન વન ઇલેક્શન બિલ। ગુજરાત સરકારના વર્ષ 2025-26ના બજેટ માટે મંત્રી કક્ષાએ ચાલતી તડામાર તૈયારીઓ। ભાવનગરના ત્રાપજ નજીક ઉભેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી જતા 6ના મોત। મોદી સ્કૂલના બિઝનેસ ફેર અને એફઆરસી કરતા વધુ ફીના વિરોધમાં વાલીઓમાં ભારે રોષ। શેર બજારમાં આજે સેન્સેક્સમાં 1064 પોઈન્ટનો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન બિલ આજે મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। આ બિલને બંધારણનો 129મો સુધારો બિલ 2024 નામ આપવામાં આવ્યું છે। કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતા જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો। બીજી તરફ નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ અને YSRCPના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો। પરચી મતદાન થયા પછી સ્પીકર ઓમ બિરલાએ પરિણામો જાહેર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ ઇલેક્ટ્રોનિક મતદાન થાય છે ત્યારે જો તેમાં કંઈ યોગ્ય ન હોય તો જ પરચીની માંગ કરી શકો છો। હાલ આ બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા છે। લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ પર મતદાન થયા બાદ તેને જેપીસીને એટલે કે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે। ત્યારબાદ હોબાળાને કારણે બપોરે લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી। લોકસભામાં ભારે હોબાળા વચ્ચે આ બિલ મુદ્દે મતદાન શરૂ કરાયું। આ બિલની તરફેણમાં 220 અને વિરુદ્ધમાં 149 મત પડ્યા છે, જ્યારે કુલ 369 સભ્યે મતદાન કર્યું છે। આ બિલ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ થઈ રહ્યું હોવાથી વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો। આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે તમને વાંધો હોય તો પરચી આપીને પણ મતદાન કરી શકો છો। બીજી તરફ વિપક્ષના હોબાળા વચ્ચે મતદાન પહેલા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો। ગુજરાત સરકારના નવા નાણાકીય વર્ષ 2024-25ના બજેટની તૈયારીનો ગાંધીનગરમાં ધમધમાટ ચાલી રહ્યો છે। સચિવાલયમાં મંત્રી કક્ષાએ અને નાણાં વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ગયા વર્ષ કરતાં 10% કે તેથી વધુ બજેટનું કદ વધશે। નવા બજેટના અમલના સમયગાળામાં 4 રાજ્યભરમાં વર્ષ 2026ના પ્રારંભે તાલુકા, જિલ્લા પંચાયતો તથા નગરો અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે। તે બાબત સરકાર બજેટના બનાવતી વખતે ધ્યાન લે તે સ્વાભાવિક છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ વધુ એક વખત બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે। બજેટ કદની દ્રષ્ટિએ અભૂતપૂર્વ બની રહે તેવા સંકેત છે। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિનાઓમાં પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ આવી રહી હોય સરકાર દ્વારા આગામી બજેટમાં ધ્યાન આકર્ષે તેવી જાહેરાતો થવાની સંભાવનાઓ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે મંગળવારે વહેલી સવારે રોડની સાઈડમાં ઉભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે। આ ગમખ્વાર અકસ્માતમાં ભાઈ બહેન સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે 20 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે રોડની સાઈડમાં કર્યું હતું। આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાવેલ્સની ઘણી બધી બસના ચાલકો અણધડ તાલીમ વિનાના ટ્રાફિક નિયમોનો ભંગ કરવાની આદત ધરાવતા અને કેટલાક ચાલકો નશો કરવાની ટેવ ધરાવતા હોય છે, જેને પરિણામે અકસ્માતોની સંખ્યા વધતી રહે છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે। લોકોની લાગણી એવી છે કે સત્તાવાળાઓએ આ આખી બાબતને ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ લેખીને ટ્રાવેલ તથા ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને ચાલકો પ્રત્યે આ બાબતે કડક વલણ અખત્યાર કરવું જોઈએ। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મોદી સ્કૂલના બિઝનેસ ફેર અને ફી અંગે વિશેષ રિપોર્ટ, શેર બજાર ફરી ધડામ અને એસપીની પત્રકાર પરિષદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે। લાઇટ,
પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની મોદી સ્કૂલ દ્વારા ઓશવા સેન્ટરમાં એન્યુઅલ ફંક્શન ઇવેન્ટના નામે બિઝનેસ ફેરનું આયોજન આગામી 20, 21, 22 ડિસેમ્બર એમ 3 દિવસ માટે કરવામાં આવી રહ્યું છે. આ બિઝનેસ ફેરમાં અનેક સ્ટોલ પણ ખોલવામાં આવશે. આ ઉપરાંત જાહેરાત કરવા માંગતી પાર્ટીઓ માટે જાહેરાતના બેનર પણ લગાડવામાં આવશે. પરંતુ દુઃખની વાત એ છે કે આ આયોજન મોદી સ્કૂલ દ્વારા થઈ રહ્યું છે, જેને કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ પ્રેશર કરીને સ્ટોલનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જાહેરાતના બેનર લઈ આવવાનું પણ વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે. સ્ટોલના બુકિંગ માટે 15,000થી લઈ 1,51,000 સુધીના ભાવો રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જાહેરાતના બેનર માટે 2,000થી 5,000 સુધીના ભાવો રાખવામાં આવેલ છે. આ રીતની બિઝનેસ ફેર ઇવેન્ટ માટે સામાન્ય ઓર્ગેનાઇઝરોને GST નંબર લેવા ફરજિયાત હોય છે. તેમજ સ્કૂલના બેનર હેઠળ આ રીતના આયોજનો કોઈ સ્કૂલ સંચાલક કરી શકતા નથી. છતાં પણ નિયમની ઉપરવટ જઈને મોદી સ્કૂલે બિઝનેસ ફેરનું આયોજન કર્યું છે, જેની વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ટીકા થઈ રહી છે. સ્ટોલના બુકિંગ અને જાહેરાતના બેનર માટે પણ અહીંના વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરી ગ્રુપમાં તથા સગા સંબંધીઓ પાસેથી સ્ટોલનું બુકિંગ લઈ આવવા માટે જણાવવામાં આવી રહ્યું છે, જેનો પણ વાલીઓ સખ્ત વિરોધ કરી રહ્યા છે.
આ બધી બાબતોનો અહેવાલ GTPL જામનગર ન્યૂઝમાં થોડા દિવસો પહેલા પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ GTPL જામનગર ન્યૂઝને મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓના અભિનંદન અંગેના ઘણા ફોન આવ્યા હતા. આ વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે પૈસા કમાવવા માટે મોદી સ્કૂલ વિદ્યાર્થીઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહી છે. છતાં પણ જામનગરનું શિક્ષણ તંત્ર શા માટે મોદી સ્કૂલ ઉપર કોઈ એક્શન લેતું નથી? વધુમાં વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે આ રીતના સ્કૂલના સંચાલકો દ્વારા બિઝનેસ ફેરના આયોજનો કરી શકતા જ નથી. આ ઉપરાંત આ સ્કૂલની FRC અંગે પણ ઘણી ફરિયાદો ઉઠવા પામી છે. આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે FRCના વિરોધમાં મોદી સ્કૂલના સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. ગુજરાત સરકાર સામે હાઈકોર્ટમાં FRCના વિરોધમાં મોદી સ્કૂલ હારી ગઈ હતી. ત્યારબાદ FRCના વિરોધમાં મોદી સ્કૂલ થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. એનો મતલબ એવો થાય છે કે રાજ્ય સરકાર કોઈ પણ નિયમ બનાવે છે તો તેનો વિરોધ કરી હાઈકોર્ટમાં કેસ ચલાવી વધુ ફી ઉઘરાવી રાખવી. FRCનો નિયમ એવો છે કે જે ફી FRC દ્વારા નક્કી કરવામાં આવી હોય તેનાથી વધુ ફી સ્કૂલ ઉઘરાવી શકતી નથી. છતાં પણ મોદી સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવી પોતાની મનમાની કરવા માટે જાણીતી છે. ગુજરાત સરકારની FRC વેબસાઇટ ઉપરથી GTPL જામનગર ન્યૂઝને ફી ઉઘરાવવાનું ભાવપત્રક મળેલ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સ્કૂલ જામનગર ઇંગ્લિશ વિભાગ માટે 2022-23ના વર્ષમાં પ્રથમ ધોરણ માટે 34,900, સેકન્ડ માટે 36,000, થર્ડ માટે 38,700, ફોર્થ માટે 39,500, ફિફ્થ માટે 40,950, સિક્સ માટે 43,850, સેવન્થ માટે 47,500, એઇથ માટે 47,500, 9 માટે 48,150 અને 10th માટે 50,900. આ ઇંગ્લિશ મીડિયમ 2022-23ના વર્ષ માટેની ફી હતી. આ જ રીતે ગુજરાતી મીડિયમ 2022-23 વર્ષ માટે પહેલા ધોરણ માટે 27,200, બીજા ધોરણ માટે 30,500, ત્રીજા માટે 32,500, ચોથા માટે 32,500, પાંચમા માટે 33,500, છઠ્ઠા માટે 37,000, સાતમા માટે 39,500, આઠમા માટે 39,500, નવમા માટે 42,800, દસમા માટે 45,500, 11-12 ધોરણ માટે 41,750 જેવી જંગી ફી FRCમાં દર્શાવવામાં આવી છે. છતાં પણ આનાથી પણ વધુ મોદી સ્કૂલ દ્વારા 2022-23 વર્ષ દરમિયાન ઉઘરાવવામાં આવી હોવાની વાલીઓ તરફથી ફરિયાદો ઉઠવા પામી છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન FRCનો મામલો મોદી સ્કૂલ કોર્ટમાં લઈ ગઈ છે. એટલે હાલના સમયમાં મોદી સ્કૂલ વિદ્યાર્થીઓ પાસેથી આડેધડ ફી ઉઘરાવી રહી છે. મોદી સ્કૂલને FRCના કોઈ નિયમો લાગુ પડતા ન હોવાનું છેલ્લા 2 વર્ષ દરમિયાન ઉપસી રહ્યું છે. વિદ્યાર્થી તથા વાલીઓનો જબર વિરોધ હોવા છતાં પણ સરકાર મોદી સ્કૂલ વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરતી નથી, જેને કારણે વિદ્યાર્થીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજ્ય સરકારની વેબસાઇટમાં પણ 2023-24 અને 2024-25 વર્ષ માટે FRCના પત્રકમાં મોદી સ્કૂલની ફી અંગે જણાવવામાં આવ્યું નથી. આ બધી બાબત અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જામનગરની પ્રજાના હિતમાં ફીના ધારા ધોરણો અંગે વિશેષ ખુલાસો કરવો જોઈએ તેવી વાલીઓ તરફથી પ્રબળ માંગણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગત વર્ષે પણ મોદી સ્કૂલ દ્વારા બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ હિસાબ કિતાબ તથા GST ડિપાર્ટમેન્ટે ઊંડાણપૂર્વકની તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ જાગૃત નાગરિકો માંગણી ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત ટીવી સ્ક્રીન ઉપર આપેલ ભાવપત્રક કરતા વધુ ફી મોદી સ્કૂલે ઉઘરાવેલ હોય તો સૌપ્રથમ મોદી સ્કૂલ પાસે વાલીઓએ ડિફરન્સ રકમની માંગણી કરવી જોઈએ. જો આ રકમ મોદી સ્કૂલ પરત ન આપે તો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ન્યાય માંગવો જોઈએ. છતાં પણ જો આ બાબતમાં ધ્યાન ન અપાય તો ગાંધીનગર ખાતે રાજ્યની શિક્ષણ કચેરી ખાતે અરજી કરી વધુ ફી અંગેની ફરિયાદ કરવાનો હક વાલીઓ ધરાવે છે. છતાં પણ ભરેલ વધુ ફી પરત ન મળે તો વાલીઓ કોર્ટમાં જવાનો પણ અધિકાર ધરાવે છે. વિદ્યાર્થીઓના વાલીઓને ન્યાય મળે તે માટે GTPL જામનગર ન્યૂઝ સતત તેઓની પડખે રહેશે તેવી આ તકે GTPL જામનગર ન્યૂઝ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખાતરી આપે છે. મંગળવારનો દિવસ આજે શેર બજાર માટે અમંગળ સાબિત થયો, કારણ કે બપોરે 3:30 કલાકે શેર બજારની સ્થિતિ વિશે વાત કરીએ તો બજાર બંધ થવાના સમયે 3:30 કલાકે સેન્સેક્સ 1,064 પોઈન્ટના ઘટાડા સાથે 80,684 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 332 પોઈન્ટના ઘટાડા સાથે 24,336 અંક પર બંધ થયો હતો. શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોપ અને JSW સ્ટીલ આજના કારોબારમાં નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે સિપ્લા ગેનર હતા. આ સિવાય જો સેક્ટોરલ ઇન્ડાઇસીસની વાત કરીએ તો તમામ લાલ નિશાનમાં બંધ થયા છે, જેમાં ઓટો બેંક, એનર્જી મેટલ, ઓઇલ એન્ડ ગેસમાં 1% ઘટાડો નોંધાયો છે. BSE મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અડધા ટકાનો ઘટાડો નોંધાયો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં તાજેતરમાં મોટી ચોરી થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આ ચોરીના અનુસંધાને જામનગર પોલીસે 2 શખ્સોને શોધી કાઢ્યા છે અને આ ચોરીના મામલામાં હજુ એક મહિલાની પોલીસને તલાશ છે.
પોલીસે આ શખ્સોના કબજામાંથી રૂપિયા 21.76 લાખનો મુદ્દામાલ પરત મેળવ્યો હોવાની જાહેરાત એસપીએ કરી છે. એસપી પ્રેમસુખ ડેલુએ આ 2 તસ્કરો શોધી કાઢવામાં આવ્યા હોવાની જાહેરાત પત્રકાર પરિષદમાં કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નાની વાવડી ગામના મનસુખ પરસોત્તમભાઈ સાંગાણીએ આ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એસપીના જણાવ્યા પ્રમાણે એલસીબી પીઆઈવી એમ લગારિયાની ટીમે આ તસ્કરોને શોધી કાઢ્યા છે. પોલીસે કરેલી જાહેરાત મુજબ જીવન અમરસિંહ વાઘેલા અને લાખા વીનું વાઘેલા નામના ધ્રોલના આ 2 શખ્સોને જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીકથી શોધી કાઢવામાં આવ્યા છે. આ શખ્સોના કબજામાંથી 19,90,500ની કિંમતના સોનાના 324 ગ્રામ જથ્થાની રૂપિયા 19,000ની કિંમતના ચાંદીના દાગીના, રૂપિયા 82,000ની રોકડ રકમ તથા 1 મોબાઈલ અને 2 બાઇક તેમજ ચોરી માટેના સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. એસપીએ પત્રકાર પરિષદમાં એમ કહ્યું કે આ 2 શખ્સો અને મહિલા દિવસ દરમિયાન ભીખ માંગવાનો ધંધો કરતા હતા અને રાત્રિના સમયે ચોરી કરતા હતા. પોલીસે એવી પણ જાહેરાત કરી છે કે આ 2 શખ્સો પૈકીનો જીવન અમરસિંહ વાઘેલા રીઢો ગુનેગાર છે, જેની વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે. આ પત્રકાર પરિષદમાં એસપીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામમાં 3-4 દિવસ પહેલાં એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી અને આ એફઆઈઆર આધારિત જામનગર પોલીસની એલસીબીની જે ટીમ છે, એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વમાં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે. આ જે ગેંગ હતી, જે ચોરી કરનાર જે ગેંગ છે, આ ગેંગના 2 જે સભ્યો છે આને જામનગર એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે. આના જે મુખ્ય આરોપી જે છે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે, એ આની ઉંમર લગભગ 25 વર્ષની આસપાસ છે અને એ દેવી પૂજક વાસ ધ્રોલમાં રહે છે. અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા. આની ઉંમર લગભગ 23 વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજક વાસ ધ્રોલના નિવાસી છે. એક આરોપી પકડવાનો બાકી છે જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા, એ પણ દેવી પૂજક વાસ ધ્રોલના નિવાસી છે. આ જે આખી ગેંગ હતી, આ ગેંગ દ્વારા આની એમો એવી રીતે હતી કે એ લોકો દિવસમાં કોઈ પણ ગામડામાં ભટકતા રહે છે અને ત્યાં લોકો પાસેથી ખાવા પીવાને માંગીને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રિના સમયમાં યા દિવસના સમયમાં જે પણ આ લોકોને ઘર કોઈ ખુલ્લું મળે આ ઘરમાં એ લોકો ચોરી કરી લે. આ રીતે જે આપણે નાની વાવડી જે ગામ હતો, આ ગામડામાં જે ખેડૂત પરિવાર હતો એ પોતાના ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને પાછળથી એ લોકો દિવસની આને ઘરમાં ચોરી કરી હતી. આ જે ગેંગ છે, આ ગેંગ પાસેથી ટોટલ લગભગ 22 લાખની આસપાસનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા કબજામાં કરેલ છે. આ જે 22 લાખનો મુદ્દામાલ જે છે આમે લગભગ 325 ગ્રામને આસપાસ સોનો, 366 ગ્રામના આસપાસ ચાંદી, 82,000ને જે રોકડ રૂપિયા અને સ્પ્લેન્ડર જે મોટરસાઇકલ છે, 2 સ્પ્લેન્ડર મોટરસાઇકલ પોલીસ દ્વારા કબજામાં કરવામાં આવેલ છે. અને આ જે ગેંગ છે, આ ગેંગમાં જે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે, આ પર જૂના 4 એફઆઈઆર દર્જ છે. આમાંથી એક ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, એક અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં, એક મોરબીના હલવદ પોલીસ સ્ટેશનમાં અને એક જામનગરના જોડિયા પોલીસ સ્ટેશનમાં આનો ગુનાહિત ઇતિહાસ છે. અને એ જે લોકો છે એ આખા દિવસ રખડતા ભટકતા રહે છે અને પછી કોઈ પણ ઘરમાં એ લોકો આ રીતે ચોરી. અત્યારે આ ગેંગને હું ફરીથી એક વખત એલસીબીને હું બધાઈ આપું છું કે સરસ રીતે આ ગેંગને પકડીને અને એક જે મોટો ગુનો આ લોકો દ્વારા આચર્યો હતો આનો ભેદ ઉકેલ્યો છે. હા, ચોરીમાં ગયો લગભગ તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને સૌથી સરસ વસ્તુ આ છે કે જ્યારે ચોરી થઈ આના 48 કલાકમાં પોલીસ દ્વારા આનો ડિટેક્શન કરવામાં આવેલું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વીજ કંપનીની રેલી અને શિયાળુ ખોરાક સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ। શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે। અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે। મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા। મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી। પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને, ત્યાં સારા સારું થઈ જાય છે। તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી। અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે। હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો, કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં, ને મને ખૂબ આનંદ આવે છે। હું ડેલી આવું છું। આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ, અઠવાડિયામાં મારી લાકડીની કરી દીધી, હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું। અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે। ખંભાની તકલીફ હતી તે સારું છે। પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું। અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય હતું। બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે। મણકામાં ઓપરેશન થયેલું છે। શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે। તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા। તો હું અહીં આવું છું, એનાથી મને સારું થયું। બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ। બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું। હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું। રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ। આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે। આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર। બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર। મોબાઈલ 98 251 86 975 63521 66021। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર માસને વીજ કંપનીઓ દ્વારા વીજ બચત અને સંરક્ષણ તથા સલામતી માસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે જામનગર વીજ સર્કલ કચેરી સહિતની વીજ કચેરીઓ દ્વારા ડિસેમ્બરની 16 તારીખથી 21 તારીખ સુધી વીજ બચત અને સંરક્ષણ તથા સલામતી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે। આ ઉજવણીના ભાગરૂપે ગઈકાલે સોમવારે બપોરે 4:30 વાગ્યા આસપાસ જામનગર વીજ કચેરી દ્વારા એક જાગૃતિ રેલી યોજવામાં આવી હતી।
આ રેલીમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. લોકોમાં જાગૃતિ આવે તે માટે આ રેલીમાં વીજ સંરક્ષણ, બચત અને સલામતીને લગતા સૂત્રો તેમજ ચિત્રો દર્શાવતા બેનર અને પોસ્ટરો સાથે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળા અને કોલેજોમાં સલામતી સપ્તાહ અંતર્ગત વીજ કચેરી દ્વારા ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે. આ સમગ્ર ઉજવણી અંગે જામનગર વીજ કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર જયેશ માલવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ ઉર્જા સંરક્ષણ, ઉર્જા બચત અને સલામતીના ત્રિવેણી સંગમના સ્વરૂપે એક સરસ મજાની રેલીનું આયોજન પૂર્ણ કરવામાં આવેલું છે. એમાં અમારી કચેરીના અધિક્ષક ઇજનેરની સાથે કાર્યપાલક ઇજનેર શ્રી તથા નાયબ ઇજનેર શ્રી, એકાઉન્ટ ઓફિસર અને અમારા સમગ્ર સ્ટાફના અંદાજિત 100 જેટલા કર્મચારીઓએ આમાં ભાગ લીધો હતો. ભારત સરકાર અને રાજ્ય સરકારના જે પ્રતિ વર્ષના ડિસેમ્બર માસને ઉર્જા સંરક્ષણ માસ તરીકે ઉજવવામાં આવે છે, તેમાં તારીખ 16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બરને પર્ટિક્યુલર રીતે કહીએ તો ઉર્જા સંરક્ષણ સલામતીના અઠવાડિયા તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે ઉર્જાનો આપણે સર્વે જાણીએ છીએ કે આવતા દિવસોમાં વાતાવરણની અંદરમાં જળવાયુમાં ગંભીર પરિવર્તનો આવેલા છે. આપણા કુદરતી સ્ત્રોતના ખૂટી રહ્યા છે અને આવતા દિવસોમાં આપણે રિન્યુએબલ એનર્જી એટલે કે જે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા તરફ આપણે આગળ વધવું પડશે. તો આ સંદેશ છે એને આઈઈસી ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશનના સ્વરૂપે પ્રજાની વચ્ચે આપણે લઈ જવા માટે આ એક સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. આ રેલીની અંદરમાં અમે બાળકોથી લઈ યુવાન અને વૃદ્ધો સર્વેને આ અમારો સંદેશ પહોંચી શકે એના માટે બાળકો માટે અમે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા એવી સ્પર્ધાઓનું આયોજન કરેલું છે. વડીલ અને યુવા વર્ગોને આમાં મુહિમમાં જોડાવા માટે અમે ઘણા LED સ્ક્રીન્સ છે મહાનગરપાલિકાના, ઘણી બધી યુટ્યુબની ચેનલ્સ છે, ન્યૂઝમાં એની રિલેઝ અમે પ્રેસ કરી રહ્યા છીએ. અને જે યુવા અને વડીલ લોકો છે કે જે જાહેર જીવનના સંપર્કમાં ના હોય તો અમે એવી લોકલ નેટવર્ક ન્યૂઝના ચેનલમાંથી પણ એક સરસ મજાનો આનો સંદેશ છે અમે રિલીઝ કરી રહ્યા છીએ. આનો જે કન્સર્ન છે એમાં અમારી જે ઉર્જાનો વ્યય ઓછો થાય એના માટે BEE બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્ટ જે કેન્દ્ર સરકારનું એક આયોજન છે એના અનુસંધાને જે અતિ કાર્યક્ષમ ઉપકરણો વાપરવા માટેનો આમાં અપીલ છે. તથા જે આપણા જૂના ઉપકરણો છે એને યોગ્ય સમયે મરામત કરી અને એમાં વીજળીનો વ્યય ના થાય એના માટેનું સંરક્ષણ માટેનો ઉદ્દેશ્ય છે. અને ત્રીજું કે વીજળી અતિ ગંભીર અને જોખમી છે, તો આપણા ઘરમાં જે કાંઈ લોકો, નાના બાળકો, વડીલો વીજળીનો ઉપયોગ કરતા હોય છે તો એને અકસ્માતથી રક્ષણ કરવા માટે અમે જાહેર જનતાને અને પ્રજાને એમના ઘરમાં એક ELCB અથવા તો RCB એવી સર્કિટ બ્રેકર લગાડી અને પોતાના પરિવારનું અને પોતાનું રક્ષણ કરવા માટેનો, અકસ્માત નિવારણ માટેનો પણ એક આમાં મુહિમ છે અને એની અપીલ છે. શિયાળાની ઋતુમાં બાળકના શરીરના વિકાસનો વૃદ્ધિ દર એટલે કે ગ્રોથ સારો હોય છે અને શિયાળાની ઋતુમાં બાળકોને શરદી, ઉધરસ જેવા રોગો ઝડપથી લાગુ પડતા હોય છે. આવા કારણો ધ્યાનમાં રાખીને બાળકોને તથા પુખ્તોએ શિયાળાની સિઝનમાં ઉષ્ણ એટલે કે ગરમ ખોરાક લેવો જોઈએ. આ સમગ્ર વિષય અંગે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં આવેલી સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા એટલે કે ઇટ્રાના બાળ વિભાગના અધ્યક્ષ વિરેન્દ્ર કુમાર કોહલીએ કેટલીક વિગતો જણાવી છે. એમના કહેવા પ્રમાણે શિયાળામાં બાળકોએ તથા પુખ્ત લોકોએ ઉષ્ણ અને મધુર રસ ધરાવતા વિશેષ ખોરાક લેવા જોઈએ. આ પ્રકારના ખોરાક પર ઠંડુ પાણી પીવાને બદલે નવશેકું હોય એવું ગરમ પાણી પીવું જોઈએ. ખાસ કરીને શિયાળાની ઋતુમાં બાળકોના શરીરની સારી વૃદ્ધિ માટે તથા બાળકોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય તે માટે બાળકોને ઘી, ગોળ, અડદનો લોટ અને ઉષ્ણ પ્રકૃતિ ધરાવતા સૂકા મેવા વગેરેનું સેવન કરાવવું જોઈએ. તેઓએ એમ પણ કહ્યું કે આ પ્રકારની મધુર રસ ધરાવતી વાનગીઓમાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં લોકોએ પોતાના ખોરાકમાં બાજરાનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. બાળ રોગ વિભાગના અધ્યક્ષ વિરેન્દ્ર કુમાર કોહલીએ આ સમગ્ર બાબત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. आज मैं आप लोगों के समक्ष ये कहना चाहता हूँ कि ये जो ऋतु आई है जिसमें अभी ठंडी हवाएं चल रही हैं तो इसको हम आयुर्वेद में शीत ऋतु के रूप में जानते हैं. तो यहाँ पर आप देखते होंगे कि बच्चों को बहुत सारी बीमारियाँ होने के चांस ज़्यादा रहते हैं क्योंकि इस समय बच्चे सुबह सुबह स्कूल जाते हैं और खान पान जो अगर सही नहीं रखा तो बच्चों को जल्दी से सर्दी, खांसी, बुखार होने के चांस ज़्यादा हो जाते हैं. इसलिए हमें बच्चों का
सबसे ज़्यादा ध्यान रखना होता है। तो हमें यहाँ जो शीत ऋतु है इसमें हमारे बच्चों का जो रहन सहन है, खान पान व्यवस्थित रहना चाहिए, क्योंकि इसी समय शरीर की जो वृद्धि है, उनका ग्रोथ है, वो भी बहुत ज़्यादा होता है। इसलिए हमें अगर अच्छा खान पान रहेगा तो उनका ग्रोथ भी इस ठंडों में ज़्यादा रहेगा। मैं यहाँ पर ये बताना चाहता हूँ कि जो शीत ऋतु होती है इसमें बच्चों को उष्ण आहार विहार का सेवन करना चाहिए। उष्ण से मतलब गर्म चीज़ें, इसलिए फास्ट फूड का कम से कम उपयोग करना चाहिए। अगर यहाँ पर आप फास्ट फूड ज़्यादा उपयोग करेंगे तो उनकी इम्यूनिटी डाउन हो जाती है, शरीर की वृद्धि कम होती है और उसके कारण से बहुत सारे बीमारियों के कारण बन सकता है। इसलिए ऐसे बच्चों में जल्दी इन्फेक्शन होता है। છેલ્લા 8 વર્ષથી દર વર્ષે ગુજરાત સરકારનું બજેટ બનવાની તૈયારીઓ ચાલતી હોય છે, ત્યારે ખૂણે ખાંચરેથી એવી જાહેરાતો થતી હોય છે કે યાત્રાધામ, દ્વારકા અને અંબાજી સહિતના નાના સેન્ટરોમાં એર સ્ટ્રીપ અથવા એરપોર્ટ બનાવવામાં આવશે। આ વર્ષે પણ વધુ એક વખત આ વાતને અત્યારથી ચગાવવામાં આવી રહી છે। ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વડનગર અને દ્વારકાની સાથે 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે। આ પછી પ્રવાસીઓ અને યાત્રાળુઓ હવાઈ સેવા દ્વારા સીધા જ ગુજરાતના લોકપ્રિય સ્થળોએ પહોંચી શકશે। ગુજરાત સરકારે રાજ્યમાં 11 સ્થળોએ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનું કામ ઝડપી કર્યું છે, જેના માટે 2025-26ના બજેટમાંથી મોટી ફાળવણી કરવામાં આવી છે। ટોચના સરકારી સૂત્રોનું કહેવું છે કે અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, ધોરડો, રાજુલા, દાહોદ, ધોળાવીરા અને પાલીતાણા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની પણ વિચારણા કરવામાં આવી રહી છે। વડાપ્રધાન મોદીના જન્મસ્થળ વડનગરની વધતી જતી લોકપ્રિયતા અને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને કારણે આ બંને એરપોર્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે। સૂત્રોએ જણાવ્યું કે દ્વારકા અને વડનગર નજીકના ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પ્રાથમિક શક્યતા અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે। ઉત્તર ગુજરાતની સ્થાનિક વસ્તી અને મુખ્ય સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓને સેવા આપવા માટે વડનગર અને અંબાજી નજીક જમીનને આખરી ઓપ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આગામી મહિનાઓમાં જમીન સંપાદન શરૂ થશે। આ પ્રકારની ચર્ચાઓ વર્ષોથી થઈ રહી છે, જેને કારણે લોકોમાં ખૂબ જ ઉત્તેજના જોવા મળે છે। પરંતુ વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થઈ ગયા પછી છેલ્લા 8 વર્ષથી દર વર્ષે આ પ્રકારની ચર્ચાઓ અભેરાઈ પર મુકાઈ જતી હોય છે। નીટ યુજી 2024 અને યુજીસી નેટમાં ગેરરીતિઓ સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કાર્યશૈલી સુધારવા અને તેના દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષાઓના પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલનને સુનિશ્ચિત કરવા માટે એક સમિતિની રચના કરી હતી। આ સમિતિએ ઘણા સુધારાની ભલામણ કરી હતી, જેને ધ્યાનમાં લેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કામગીરીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે મંગળવારે જાહેરાત કરી હતી કે વર્ષ 2025થી એનટીએ માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષાઓ જ લેશે। એનટીએ આવતા વર્ષથી ભરતી પરીક્ષાઓ આયોજિત કરશે નહીં। નવા વર્ષે એનટીએનું પુનર્ગઠન કરવામાં આવશે। પરીક્ષા એજન્સીમાં 10 નવી જગ્યાઓ બનાવવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ। જામનગરના લાખાબાવળ નજીક એક પ્રૌઢ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે GJ12BW 1641 નંબરના ટ્રકે આ પ્રૌઢને ઠોકર મારતા પ્રૌઢનું મોત નીપજ્યું છે।
જોડિયાના વાવડી ગામના દિલીપ મકવાણા તથા તેમના માતા જબુબેન બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે GJ3NF3831 નંબરની મોટરે ઠોકર મારતા માતા પુત્રને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગરમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. આ સિઝનમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરીને 11.5 ડિગ્રી નોંધાયો છે. કાલાવડ રોડ પર વિજરખી નજીક પાનની દુકાને બે જૂથ વચ્ચે બબાલ થતા એક સ્કૂટર અને બાઇકને આગ ચાંપી દેવામાં આવી છે. પોલીસે ભરત કારાભાઈ સરસિયા અને નરેશ નાગજીભાઈ પરમારની ફરિયાદો નોંધી છે. કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામમાં એક શિક્ષકે 12 વર્ષ પહેલા ખોટા દસ્તાવેજ રજૂ કરી નોકરી મેળવી લીધાના મામલામાં આ શિક્ષકનો અદાલતમાં છુટકારો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ફિઝિશિયનની જગ્યા ખાલી છે અને ENT સર્જને રાજીનામું આપ્યું છે. જામનગરમાં કેટલીક જગ્યાઓ ડીપી કપાત માટે જાહેર થઈ છે, છતાં આવી જગ્યાઓ માલિકો દ્વારા ઇરાદાપૂર્વક ખાલી કરવામાં આવતી નથી. જામનગરમાં તળાવની પાળે બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો વિપક્ષના દંડક સમજુબેન પારિયાએ આક્ષેપ કરીને રોજકામની માંગ કરી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકાની ₹7 કરોડની નલ સે જલ યોજના સંકલનના અભાવે અદ્ધરતાલ જોવા મળે છે. જામનગરની અદાલતમાં આજે નવાઝ ખાન અયુબ ખાન પઠાણ ઉર્ફે ખાનિયા નામનો કાચા કામનો કેદી અચાનક બેભાન થઈ જતા 108 મારફત તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 80 વર્ષના અમૃતલાલ જગજીવન કનખરાનું અવસાન થયું છે. 50 વર્ષના જગદીશ લાખાભાઈ ચાવડા તે પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ચાવડાના નાના ભાઈ તથા પૂર્વ કોર્પોરેટર રમાબેનના દિયરનું અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા આવતીકાલે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવી છે. 82 વર્ષના મૂળજીભાઈ પોપટભાઈ રાયચુરા તે કલ્પેશભાઈ ભાવેશભાઈ દીપકભાઈ અતુલભાઈ માલતીબેન અને બીનાબેનના પિતાનું અવસાન થયું છે. GTBL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભામાં બહુમતી સાથે મંજૂર થતું વન નેશન વન ઇલેક્શન બિલ. ગુજરાત સરકારના વર્ષ 2025-26ના બજેટ માટે મંત્રી કક્ષાએ ચાલતી તડામાર તૈયારીઓ. ભાવનગરના ત્રાપજ નજીક ઉભેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી જતા 6ના મોત. મોદી સ્કૂલના બિઝનેસ ફેર અને FRC કરતા વધુ ફીના વિરોધમાં વાલીઓમાં ભારે રોષ. શેર બજારમાં આજે સેન્સેક્સમાં 1064 પોઈન્ટનો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.